હલો ફ્રેન્ડ્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ કરી લીધા પછી મોટી ભરતી જે થતી હોય છે એ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. તો ભાવનગર મહાપાલિકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ટોટલ 27 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતી વિશે આપણે આ વિડીયોમાં ડિટેલમાં વાત કરવાના છીએ કે છેલ્લી તારીખ કઈ રહેશે, એની ફી કેટલી રહેશે, એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, પગાર કેટલો મળશે અને બાકીની તમામ વિગતો આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા જજો. શરૂ કરીએ આજનો મજાનો વિડીયો. ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભરતી 2025. ભાવનગર મહાપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પર આ પરિપત્ર તમને જોવા મળી જશે કે ભાવનગર મહાપાલિકામાં આ પ્રમાણેની જાહેરાત ક્રમાંક BMC 2025-26/17ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલની કુલ 27 જગ્યાઓ માટે ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીમાં ફોર્મ ભરવાના તમારે છે આપણી રેગ્યુલર વેબસાઇટ જે છે ઓજસ પર. પહેલાં આપણે ભાવનગર મહાપાલિકાની વેબસાઇટો પર ભરતા હતા ફોર્મ. હવે એ ફોર્મ આપણને ઓજસની વેબસાઇટ પર જોવા મળશે અને એ શરૂ થશે 19/10/2025ના રોજ. 19/10/2025થી તારીખ 8/11/2025 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. વધુમાં જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ કુલ જગ્યાઓ 27. શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે SIનો જે કોર્સ કહેવાય છે એ SIનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ એટલે કે તમારે કોમ્પ્યુટરનું નોલેજ છે એવું એક સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ એટલે કે તમને ગુજરાતી અને હિન્દી લખતા, વાંચતા, બોલતા આવડવું હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 26,000 પગાર તમને મળશે. એમાંથી ₹200 પ્રોફેશનલ ટેક્સ કપાઈને 25,800 રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા થશે. 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય પછી 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ 2 પ્રમાણે તમારું બેઝિક હશે 19,900 રૂપિયા અને જે મેક્સિમમ જશે 63,200 રૂપિયા સુધી. આ બેઝિક પ્રમાણે તમારો પગાર અત્યારની તારીખમાં લગભગ થશે 32,000 થી 35,000 રૂપિયા. અને ત્યાં સુધીમાં તમે 5 વર્ષ પૂર્ણ કરશો ત્યારે 8મો પગાર પંચ લાગુ થઈ ગયું હશે તો લગભગ એનો બેઝિક જ 30,000 રૂપિયા જેટલો થઈ જશે. એટલે તમને આમાં બહુ મોટો ફાયદો મળવાનો છે ફાઇનાન્શિયલ રીતે. ઉંમર જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ જે છે ત્યાં સુધીમાં ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને આ ઉંમરનો કોઈ રૂલ લાગુ પડશે નહીં, પરંતુ મેક્સિમમ 28 વર્ષની ઉંમર હોવી જોઈએ. મેક્સિમમ છે તો એ પ્રમાણે મિનિમમ ઉંમર તો મિનિમમ ઉંમર તમારી 18 વર્ષ હોવી જોઈએ. પરંતુ કેટેગરી પ્રમાણે જે છૂટછાટ મળે છે ગવર્મેન્ટમાં એ પ્રમાણે એને મળશે. જેમ કે સામાન્ય વર્ગની હોય પરંતુ મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 15 વર્ષ. આ પ્રમાણેની છૂટછાટ મળવા પાત્ર છે. 35 વર્ષ પ્લસ અહીંયા જે વર્ષ છે એ તમારી કેટેગરીમાં આવતા હોય તો એટલા કરી દેવાના. તમારા મેક્સિમમ એટલા વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. બીજું છે માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે જે છે એ જે રૂલ્સ રેગ્યુલર લાગુ પડતા હોય એ પ્રમાણેની કે જે ઉપલી વય મર્યાદા સરકારશ્રીના દ્વારા ધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. બીજું જે છે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં આ પ્રમાણે જે છૂટછાટ આપેલી છે આ છૂટછાટ અને 35 વર્ષ બેનો પ્લસ કરો તો એ કોઈપણ સંજોગોમાં મેક્સિમમ 45 વર્ષ કરતાં વધારે થવી હોવી જોઈએ નહીં. એટલે કે 45 વર્ષ કરતાં વધુ ઉંમરના ફક્ત ભાવનગર મહાનગરપાલિકાને છોડતા બીજા કોઈ પણ ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે છેલ્લી તારીખ જે છે ત્યાં સુધી તમારું દરેક સર્ટિફિકેટ રેડી હોવું જોઈએ, એક્સપાયર્ડ ના હોવું જોઈએ. ઉંમર પણ તમારી અરજી કરવાની છેલ્લી તારીખ સુધી માન્ય ગણાશે. એટલે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે
ત્યારે તમારા 35 વર્ષ પૂર્ણ થતા હોવા ન જોઈએ. કુલ 27 જગ્યાઓમાંથી બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 11 જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગ માટે 3 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 જગ્યાઓ. આ પ્રમાણેની જગ્યાઓ આપેલી છે. આ ફક્ત પુરુષો માટેની ભરતી છે. મહિલાઓ માટેની આમાં કોઈ પણ જગ્યા ફાળવવામાં આવી નથી. આગળ આપણે જોઈએ તો જે PH કેન્ડિડેટના વિદ્યાર્થીઓ છે તો એમના માટે ટોટલ 2 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે અને એમાં પણ તમે અહીંયા જે દિવ્યાંગતાનો પ્રકાર છે એ પ્રમાણે તમે જોઈ લેજો. આ પ્રમાણે તમે કેટેગરીમાં આવતા હોય તો તમે આ ફોર્મ માટે એલિજિબલ છો, આ જગ્યા માટે તમે એલિજિબલ છો. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તારીખ 1/4/2023ના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું પ્રમાણપત્ર 3 નાણાકીય વર્ષની રહેશે, પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એટલે કે તમારે આ તારીખ પછીનું પ્રમાણપત્ર તમારી જોડે હોવું જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી જોઈએ તો તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનો ડિપ્લોમા, ડિગ્રી અથવા કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો એવું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા ધોરણ 10 અથવા ધોરણ 12માં પરીક્ષા સાથે કોમ્પ્યુટરનો એક વિષય હોવો જોઈએ. તો તમારે જો 10મા અથવા 12મા ધોરણમાં બીજા વિષય તરીકે કોમ્પ્યુટરનો વિષય હોય તો પણ તમે આ પરીક્ષા માટે એલિજિબલ છો. જો તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હાલમાં ના હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ જ્યારે તમારી નિમણૂક હશે, જ્યારે તમારે ઓર્ડર મળવાનો હશે, જ્યારે તમારે જોઈનિંગ કરવાનું હશે એ વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે સત્તાધિકારી છે એમને તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. એટલે કે ત્યાં સુધીમાં તમે કોમ્પ્યુટરનો કોર્સ ફિનિશ કરીને તમારું સર્ટિફિકેટ મેળવી શકો તો તમે આ પરીક્ષા માટે, આ પોસ્ટ માટે એલિજિબલ છો. આગળ જોઈએ તો જાહેરાતની સામાન્ય જોગવાઈ છે. જે નાગરિકત્વ છે એ ભારતીય હોવો જોઈએ. નેપાળ, ભૂતાન અને મૂળ ભારતની વ્યક્તિ હોય તો પણ તમે અરજી કરી શકો છો. ફી જે છે એ જોઈએ તો 500 રૂપીસ બિન અનામત કેટેગરી માટે નક્કી કરેલ છે અને અનામત કેટેગરી વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી નક્કી કરી છે. અરજી ફી જે છે એ ભર્યા વગરની તમામ અરજી વિચારણામાં લેવામાં આવશે નહીં. ફી ભર્યાની રિસિપ્ટ છે એ તમારે પ્રિન્ટ કરી રાખવાની છે. જો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પણ કદાચ માગવામાં આવી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત આપણે અગાઉ જોઈ ગયા છે એ પ્રમાણેની જ રહેશે. તમારે બધા જ જે છે ડોક્યુમેન્ટ્સ એ યુનિવર્સિટી કક્ષાએ અથવા તો બોર્ડમાં જે 10-12ના છે એ બોર્ડ કક્ષાએ હોવો જોઈએ. આચાર્ય દ્વારા લખેલા કોઈ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. જો તમે કોઈ સરકારી નોકરી, અર્ધ સરકારી અથવા સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીમાં ફરજ બજાવતા હોય તો તમારે અરજી કર્યાના 7 દિવસમાં જે તે જગ્યાએ નોકરી કરો છો ત્યાંનું NOC ફરજિયાત એપ્લાય કરવાનું છે. ત્યાં NOC મળી જાય તો જ તમે એના માટે લાયક ગણાશો. કયા ઉમેદવારો પરીક્ષા માટે ગેરલાયક ગણાશે? તો અહીંયા અમુક મુદ્દાઓ આપેલા છે. એ ઉમેદવારો પરીક્ષા માટે ગેરલાયક ગણાશે એટલે કે એમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી કરવાની તથા ફી ભરવાની રીત. તો ઓનલાઈન અરજી જે છે એ આપણા ઓજસની જે વેબસાઇટ છે ojs.gujarat.gov.in તો આ વેબસાઇટ પર જ તમારું ફોર્મ ભરવાનું છે. આ વેબસાઇટ પર જો તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તો એપ્લાય કરતી વખતે તમારો ડેટા આવી જશે. જો તમારે એપ્લાય કરવાનો ડિટેલમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, આપણે એના પર એક ડિટેલમાં વિડીયો બનાવી દઈશું. અનામત અને બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જે ફી ભરવાની છે એ ફીની વાત આપણે કરીએ તો ફી એ તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ભરવાની રહેશે. એના માટે પ્રિન્ટ ચલાણ ઉપર જે એ છેલ્લે તમારે ક્લિક કરવાનું રહેશે અને પ્રિન્ટ ચલાણ ક્લિક કરીને તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ફી વત્તા એનો જે ચાર્જિસ છે, સર્વિસ ચાર્જિસ એ ભરવાના રહેશે અને એ જે ચલણ છે એ તમારે કન્ફર્મ થયેલી અરજી સાચવીને રાખવાની રહેશે. જે તે વખતે તમારે એ ત્યાં બતાવવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે માગી શકે છે કે તમારી ફીની રિસિપ્ટ બતાવો. આ ભરતી વિશેની, આ PDF વિશેની અન્ય માહિતી જોઈતી હોય તો અહીંયા જે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ છે www.bmc
.gujarat.com એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન .gujarat.com આ વેબસાઇટ પર તમને આ ભરતી વિશેની અથવા ભાવનગર મહાનગરપાલિકાની અન્ય ભરતીઓ વિશેની પણ અપડેટ મળતી રહેશે. આ સાથે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો. અને હજુ પણ તમે આવી અપડેટ્સ આ વિડીયો અથવા અન્ય ભરતીઓ વિશે મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.